અને આ છેલ્લું લેયર છે એટલે આમાં થોડું વધારે પાણી નાખવાનું. એવું નહીં કરવાનું, બહુ વધારે પડતું નહીં નાખવાનું, નકર લોંદા થઈ જાય કેક. રૂકો જરા, સબર કરો. બધા લોકો આઈફોન ની અનબોક્સિંગ કરે, હું કેક ની અનબોક્સિંગ જોઉં. અનવીન વયો જાવ સૌ. હાલો સ્વાગત છે તમારું પિલાના લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે અત્યારે હું સ્કૂલેથી આવી ગયો છું ને આજે આપણે કેક બનાવવાની છે, એની શોપિંગ કરવા આપણે જશું. એની પહેલા આપણે બધાને મળાવી લઈએ. ચાલો બા, જય શ્રી કૃષ્ણ. બધાને કઈ કેવું છે તમારે? કઈ કેવું છે એમ? તમે હું સમાચાર હાલીશ? કાંઈ નહીં, એન્જોય કરો. ચાલો આપણે મમ્મીની રેની પાસે જઈએ. શું કરો છો તમે બે? બેઠા છીએ. આ જો સિલાઈ કામ કરું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો હવે આપણે કેક બનાવવાની છે, એની બધી વસ્તુ લેવા જઈએ. ભાઈ હાય. હાય. આવવાનું આવું છે, હાલ આવું પપ્પાને પૂછ્યા વગર ને પડે. ફાઇનલી આપણે નીકળી ગયા છે લેવા માટે બધી વસ્તુઓ. અને હારે નિકોન જાય છે. ઓય આમ કે હાય કે હાય. ચાલો હવે આપણે ત્યાં પૂગીને મળીએ. ફાઇનલી આપણે ડીમાર્ટ પણ પહોંચી ગયા છે. હે આપકે બાલ હરખે કર દો. હા ચાલો. ઓય ટોલી પર આ દાન ટોલી. હવે આપણે પેલા શું લેવાનું? ઓરિયો કેક બનાવવાની છે, એટલે પહેલા આપણે ઓરિયો તરફ જશું. તો તમારે પણ રેસીપી જોઈ હોય તો આખે જોજો કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ તમારે જોઈએ. આ રહ્યા ઓરિયો. ઓરે આપણે પેલી પેક સેવન સેમ જ છે ને? નહીં, આ લેવાના છે આપણે. લઈ લીધું. ના બાજુ તો નિકુંજ આટા મારે છે. હા હા હા. કેમ છું? અનવીન વયો જાવ સૌ. હાલો હાલો ફાઇનલી આપણે થોડી ગમતી વસ્તુ લઈ લીધી ને આ બાજુ નિકુંજ આઈસ્ક્રીમ ખાઈશ. હાય કે બધાને ખાવો છે એમ પૂછતો. હા લાલ બે ચાલ. હવે આપણે જાવી છે બીજી થોડી વસ્તુ લેવાની છે, લેવા માટે બીજી શોપ ઉપર. ચાલો આપણે ગેટે ઉભો. આ બાજુ નાના છોકરાઓની હોળી રમે છે. જો ગયા છે આપણે ઘનશ્યામ કેકમાં. હવે આપણે થોડીક વસ્તુ લેવાની છે, લઈ લીધી છે આપણે થોડીક આપણી વસ્તુઓ. અને હવે આપણે ઘરે જઈએ. ચાલો તો ઓરિયો પેકેટ ને કાઢી એમાંથી બિસ્કિટ ને અને ક્રીમ ને અલગ અલગ કરવાનું છે. તો ચાલો પહેલા આપણે જલ્દી કરી નાખીએ. આવી રીતે જો નિરાત આપણે ક્રીમ અલગ કરી નાખવાનું છે બિસ્કિટમાંથી. થોડાક બિસ્કિટ સાઈડમાં લઈ લઈશું કોરા, કારણ કે ક્રન્ચી અંદર ક્રન્ચનેસ નાખવા માટે આપણે થોડાક અલગ લઈ લઈશું. આને હવે આપણે મિક્સરમાં કરી નાખશું ગ્રાઇન્ડ. હો સો આમાં આપણે થોડાક બિસ્કિટ લઈ લેવાના છે મિક્સરની અંદર. અને કીધું એમ થોડાક બિસ્કિટ અને ક્રીમ આખું અલગ રાખવાનું છે, કારણ કે બિસ્કિટને છે ને થોડા ક્રશ કરીને અંદર નાખવાના એટલે ક્રન્ચનેસ આવે. અને હવે આમાં થોડાક બિસ્કિટ નાખવાના. વધારે નાખશો ને તમે એટલે છે ને હરખા ક્રશ નહીં થાય. એટલે ચાલો હવે આને આપણે મિક્સર ઉપર લગાડીએ. આ વિડીયોની રેસીપી તમને ગમે ધડાધડ લાઈક ઠોકી દેજો. તો હાલો આપણે એ બનાવશું. આ વિડીયો હરલિંગ જોતી હોય તો હરલિંગને કહેજો કોમેન્ટ કરે. અને આખી તમારે રેસીપી જોતી હોય એટલે ફર્સ્ટ ઓફ ઓલ તમારે તો છે ને મારી ચેનલમાં આ વિડીયોને લાઈક કરીને સેવ કરવો પડશે. એટલે પહેલાં તમે સેવ કરી લો, આખી રેસીપી તમને મળશે નહીં. તો હાલો આપણે શરૂ કરશું. હવે આપણે જોશું કે કેવો ભૂકો છો છે. જો આવા થોડા કટકા રહે ને, કટકા આપણે નથી રાખવાના, એટલે આપણે હજી થોડું કરવું પડશે. ચાલો અને જેમ બને ને એમ થોડાક બિસ્કિટ લેવાના, સમજ્યા? આપણે જે ક્રીમ રાખ્યું હતું
એનું આપણે કેકની અંદર ફિલિંગ ક્રીમ બનાવવાનું છે. તો હાલો હવે એ તમને શીખવાડું કેમ બનાવવાનું નહીં. ક્રીમ ઓલરેડી ગયું હોય એટલે આમાં ખાંડ તો આપણે નાખવાની જ નથી. થોડુંક દૂધ નાખી દેશું. આમાં નાખી દીધું. થોડુંક બહુ નહીં નાખવાનું, નકર છે ને હવે પતલું થશે. આપણે પતલું બેટર નથી જોતા. અને હવે આને દૂધની હારે હલાવી નાખશું. તો હાલો હવે તમને બતાવું કેવું ફાઇનલ બેટર બને છે ને. જો હલાવવા મળવાનું કેવી છે. અને કેકની આ રેસીપી તમને બધાને ગમે તો અત્યારે જ લાઈક કરો અને તમારે બનાવીને આખો વિડીયો જોતા જાજો અને ઘરે બનાવતા થાજો. આ ટાઈપનું આપણે બેટર કરવાનું છે, માવસી ટાઈપનું. જો આપણે ફિલિંગ હોય ને એવું લાગે. બાજુ ખાંડ નાખીને પાણી મેં સેટ થવા મૂકી દીધું છે, કારણ કે આપણે સ્પોન્જ જે બનાવશું એમાં વચ્ચે વચ્ચે આવડું આ શુગર. તમારી પાસે ગ્લુકોઝ હોય તો વન ઓફ ધ બેસ્ટ, નકર શુગર વાળું પાણી આપણે થોડુંક થોડુંક અડાડતું જવાનું. હવે આપણે આ ચૂરો રેડી થઈ ગયો છે, ભૂકો. અને આમાં હવે આપણે દૂધ નાખવાનું છે. ચાલો દૂધ ધીરે ધીરે નાખવાનું. એક હારે વધારે નાખી દેશો એટલે ગાંઠું બની જાય અને આપણી કેક બગડશે. એટલે ધીરે ધીરે આપણે દૂધ નાખશું. અને પછી આપણે ફેટી નાખશું. ધ્યાન રાખવાનું અંદર બેટરમાં ગાંઠું ન રહે, નહીંતર ગાંઠું રહેશે ને તો કેક આપણી બગડી જાય. જો અત્યારે એટલું થીક બેટર છે એટલે આપણે પાછું થોડું દૂધ નાખી દઈશું. થોડુંક થોડુંક દૂધ નાખવું, એક હારે વધારે નહીં નાખવાનું. હજી બેટર થોડુંક થતું આવે છે એટલે હવે આપણે આમાં એક પેકેટ ઈનો એડ કરી દઈશું. ઈનો ઓપ્શનલ છે, આની જગ્યાએ તમે બેકિંગ સોડા પણ નાખી શકો. આનાથી આપણી કેકનું સ્પોન્જ હોય ને ઈ ઉપસે. હવે આપણું બેટર પરફેક્ટ થઈ ગયું છે. જો આપણે આ સ્ટ્રક્ચરનું બેટર જોતું હતું એટલે હવે આપણે જે ભૂકો કરવા માટે અંદર ક્રન્ચીનેસ અલગથી નાખવા માટે, ક્રિસ્પ થવા માટે જે ભૂકા રાખ્યા હતા ને એને આપણે હવે એડ કરીશું. ફાઇનલ બેટર આપણે તૈયાર થઈ ગયું છે. જુઓ આવું બેટર આ ટાઈપનો એટલી થિકનેસ સાથેનું આપણે જોઈએ ને. હવે આપણી પાસે ઓવન છે. ઓવન નકર ગેસ ઓપ્શનલ છે. આપણી પાસે જે અવેલેબલ હોય એમાં આપણે કેક બનાવીશું. અને ઓવન માટે પણ અને કેક બનાવીને એટલે આવું ચપટું જોઈએ. ચપટું પાત્ર એટલે શેપ મસ્ત આવે. અને આમને ડાયરેક્ટ બેટર આપણે નથી નાખવાનું. એના માટે આપણે બટર પેપર કેવું પેપર લેવાનું અને પહેલા આને પાથરી દેવાનું. એની પહેલા અહીંયા બટર પેપર નો ચોટે ને એની માટે આપણે થોડું ઓઇલ લગાડશું. તો હવે આપણે જો આમ આપણે પહેલા લગાડી લઈશું ઓઇલ, જેથી આપણી કેકનું બેટર છે એ અહીંયા સ્ટીલનું ઓલું છે એટલે આપણે અડે નહીં. એટલે કરતે કરતે ફર્સ્ટ આપણે આમ લગાડી લઈશું. ડન. હવે આપણે બટર પેપર લેશું, એના શેપનો માપ લેશું અને કટ કરી નાખશું. જો બટર પેપર આપણે ફૂલ તૈયાર કરી નાખ્યું છે. હવે આપણે એમાં બેટર નાખી દઈશું. બેટર આપણું સેટ થઈ ગયું. હવે જે આપણું બેટર છે ને એને આપણે ઓવનમાં 20 થી 25 મિનિટ માટે બેક કરવા મૂકવાનું છે. તો હાલો તમને બતાવી દઉં. તો હવે આપણે ઓવનમાં મૂકી દઈશું અને થોડી વાર આપણે ચેક પણ કરવું પડશે. અને હવે આપણે ટેમ્પરેચરને સિલેક્ટ કરી નાખશું. ફાઇનલી હવે ટાઈમર પૂરું થઈ ગયું છે. હવે ચેક કરી લઈએ ચપ્પુ નાખીને. આ બટર ચપ્પુ કહેવાય. આ નાખીને આપણે ચેક કરીશું. યાદ રાખવું હંમેશા હાથમાં કંઈક પહેરવું. ચાલો આપણે જોઈએ ફિક્સ. ચાલો તમને બતાવવા. જો ગાઈસ કેક કેવી ફૂલીને દડો થઈ ગઈ છે. તો હવે આપણે આમાં ચપ્પુ નાખીને જોઈ લેશું કે પાકી ગઈ છે કે કાચી છે. આ જો ચપ્પુ નાખી દીધું છે. બેટર હજી ને એવું ના આવે છે. જો એટલે હજી આને આપણે થોડીક વાર બેક થવા દેવી પડશે. તો ચાલો આપણે પાછું ટાઈમર સેટ કરી દઈએ.
am PB Chef. I am ready for you. તમારે કાંઈ પણ આવી રેસીપી અવનવી રેસીપી મને તો આવી ઘણી રેસીપી આવડે છે તમારે જોતી હોય તો અત્યારે કમેન્ટ કરજો ફાઇનલી આપણી કેક મને થઈ ગઈ એવું લાગે છે પાછો આપણે ચેક કરી લઈશું હા લાગે તો છે જો ડન હવે આપણી કેક થઈ ગઈ છે હવે આને આપણે પેલો તો આ પાત્રની બહાર કાઢવાની એક મોટી કળા છે તો હાલો તમને હું શીખવાડું કેમ બહાર કાઢાય ને હા લાવી જવાનું છે જો ધીરે ધીરે આમાં ફરતે ફરતે ચપ્પુ કુતાડવાનું આપણી કેકના સ્પોન્જને કાંઈ ન થાય એ રીતે બસ થઈ ગયું ડન હવે આપણે 5 મિનિટ આને ઠરવા મૂકી દઈશું કારણ કે અચાનક આને આમ ડાયરેક્ટ અહીંયા બેસ ઉપર મૂકી દઈશું ને એટલે 5 મિનિટની અંદર હેઠે ચોટી જશે એટલે આપણી આખી કેક બગડી જશે એટલે આપણે એને અત્યારે ઠરવા મૂકી દઈશું આપણું બેટર આ બેસ તો તમને ખબર જ છે આ સ્પોન્જ આપણું રેડી છે ને હવે આપણે ખમણવાની છે ચોકલેટ્સ ડાર્ક ચોકલેટ જે આપણે લેવા હતા એટલે આ બાજુ પહેલા તો ડાર્ક ચોકલેટ આપણે કટ કરી નાખશું પહેલા મને એમ હતું કે આ એસેન્સની જરૂર પડશે પણ આની તો કાંઈ જરૂર નથી ઓપ્શનલ છે તમારે આમાંથી ઘણી વસ્તુ એવી ઓપ્શનલ છે તમારે જોતી હોય તો આ બાજુ ચોકલેટ કટિંગ થાય છે પછી એનાથી ખમણી લેવાનું અને એટલે આપણે અત્યારે ડેકોર કરશું આ ચોકલેટથી એટલે તો હાલો તમને બતાવું આના કેટલા લેયર્સ કરવાના વચ્ચે કઈ કઈ ફિલિંગ ભરવાની અને એક વિથિપ ક્રીમ નામ છે બોલતા જે હરપણ થાડતું એ ક્રીમ પણ હું લાવ્યો છું એ આપણે વચમાં નાખવાનું એટલે કેક જો બહારવાળાની જ લાગે ને તમારે ઓર્ડર દેવો હોય તો અત્યારે મને ઓર્ડર દઈ દેજો હવે 5-10 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે આને કાઢવાની છે તો હાલો મેં તમને કીધું તો એ જ રીતે કાઢવાની નકર આ કેકનું બેસ પણ બગડી છે ચાલો હવે ટ્રાય કરીએ આવે છે કે નહીં આખું ઘણા લોકોથી ન પણ મારાથી આવી ગઈ છે તમે જોવો શેફ પીબીથી આવી ગઈ છે આખી કેકનું બેસ આ વાત ઉપર તમે લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને હવે ધીરે ધીરે બટર પેપર આપણે કાઢી લઈશું બધા લોકો આઈફોન ની અનબોક્સિંગ કરે હું કેક ની અનબોક્સિંગ જોઉં આ તમારે રાખવું હોય તો રાખજો બીજી વાર તમારે બનાવવું હોય તો બટર પેપર હાલે હવે આને આપણે વચ્ચેથી કાપશું અને અંદર આપણે ભરશું ફિલિંગ જે તમને ખબર જ છે કે આ રાખી હતી આપણે એ ફિલિંગ આપણે વચમાં ભરશું અને કાપવાનું બટર પેપર બટર ચપ્પુથી આ બટર લગાડવાનું ચપ્પુ આવે ને એનાથી આપણે કાપવાનું અને વધારે કપાય છે ને તો ઉપાધિ નહીં કરવાની તમને હાંધા કરતા હું તમને શીખવાડી હાલ તમે તારા મારી જો બ્રેડ છે ને એ ફાટેલી જ છે થોડી ચાલો તમને હાંધા કરતા જ શીખવાડું તમ તારે આ ચપ્પુ તો તમ તાર ઓપ્શનલ છે જો ચપ્પુ ન હોય ને તો વન ઓફ ધ બેસ્ટ દોરો લઈને આવું ખમો હવે ફાઇનલી મેં તમે જોયું એમ કાપી લીધું છે અને હવે આપણે નિરાંત આને લઈ લેશું લેતા જો આમાં છે ને ક્રેક છે ને એટલે મને ખબર છે હજી તૂટી જ જાય પણ તો ગરમ લાગ્યું તો થોડું ધ્યાન રાખીને આપણે લેશું આવી ગયું લીધું એટલે બટર બહુ ગરમ રેડી કરવાનું બીજું ધુમાડા નીકળી જો તમે ખાલી કેક ની અંદર થી ગાઈસ એટલી ગરમ કેક હું બનાવી શકું છું કોમેન્ટ ઠોકી દો જલ્દી જોયું એમ બીજું લેયર પણ મેં કાપી લીધું છે તો ચાલો તમને એને લઈને દેખાડું આ આઈ થિંક છે ને બહુ પતલું હતું આમાંથી છે ને કદાચ મને ખબર છે એમાંથી એકાદ બે કટકો તો નીકળી જ જાય પણ એ તમને હાંધો મારતા એમ શીખવાડશે એટલે ઉપાધિ કરો તો હાવ પતલું એટલું ઊંધું જ છે હવે એક દાણાનો આપણે આમાં લઈ લેવું જો આ બટકું આપણે કહેતા હતા ને એમ થોડું અલગ પડી ગયું છે
આ કામ છે ને ફિનિશિંગ સાથેનું આપણે જોઈએ એટલે ધીરે ધીરે બધું કરવાનું. જો આવી ગયું આ એડું છે એક આપણું. આ તો થોડું સારું છે, આ જાડું છે. જો અને આપણે મિડલમાં રાખશું. હવે મેઇન કામ છે આપણે કેકને ડેકોર કરવાનું. તો ચાલો હવે આપણે કેકને ડેકોર કરીએ. શીખવાડું હાંધા કેમ મારવાના. જો કે આપણે તો એકાદ બે જ છે, જો કે એટલા બધા છે નહીં, પણ તોય હું તમને શીખવાડી. નહીં હોય તો કેક તોડી નાખીશ અને પછી તમને શીખવાડીશ. એટલે અત્યારે તે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. આ રહ્યું આપણું પેડ ઘનશ્યામ બેકરીમાંથી લાવો 20 રૂપિયાનો. એટલે તમારે ત્યાંથી આ પેડ લેતું આવવાનું. આપણે કેકને ડાયરેક્ટલી આપણે શરૂ નથી કરી દેવાનું બનાવવાનું. એની પહેલા આપણે થોડું ક્રીમ આ માઉસી છે એને વચમાં નાખવાનું. એટલે છે ને એ કેક ચોટી રહે. આમ ગાડીમાં લઈને જાવ ને તો આમ રહે, આમ જો. એટલે પહેલા આપણે આને ઊંધી આમ તમતા ડીશમાં એમાં ઉપાધિ નહીં કરવાની. જો આવી ગઈ તારે ઉપાધિ કર્યા વગરનું જ કામ કરવાનું આપણે. ફર્સ્ટ ઓફ ઓલ એટલો કટકો બાકી રહ્યો. જો આવડું માઉસી આપણે જે રેડી કર્યું હતું એનું એટલું થોડું બેટર લેવાનું. આમ વચ્ચે લગાડી દેવાનું. જો આમ જો આમ વચ્ચે લગાડી દેવાનું. અને પછી આપણે જે નેક્સ્ટ બ્રેડ છે એને આમ લગાડવું. આનાથી થાય એમ ખબર છે આપણું બ્રેડ છે ને ચોટેલું રહે. આપણે કંઈક કલાક 2 કલાકનો રસ્તો હોય તો આપણે કાપી દઈએ. જો ગાઈસ આ રીતનું આપણે તૈયાર કર્યું છે. લોંદો તો ન બોલાય. આ વિડીયો છે પાછા અડધા કોમેન્ટ કરશે, અરે આવા કામ કરશો કરું છું મુસ્તાન. આને ખાલી આમ જોઈ લેવાનું ક્રીમ બાકી આ લગાડ્યું છે બહાર નો રહે, આમ ત્રાહું નો વહી જાય. ખાલી કામ કરવાનું. ધેટ્સ ઇટ. થઈ ગયું. જો થઈ ગયું. જો હલે છે ન. આ બ્રેડ નું પીસ છે ને એ અલગ થઈ જશે. તો ચાલો તને હાંતા બતાવું. હાંતા શીખવાડું. ગરમી થાય પંખો કરી નાખ્યું. બ્રેડ લઈ લેવાનું. નોર્મલ છે બ્રેડ હોય જ તે. કટકો હોય ને તો વાંધો નહીં. આમ આને આમ લગાડી દેવાનું ક્રીમ. પછી આમ હળવે જરા આમ લગાડી દેવાનું. रुको जरा सब्र करो. केक जो आएगी आपको ऐसा होगा कि प्रियांश तूने मुझे ये केक क्यों नहीं दी. ऐसी केक है हमारी. અને લગાડ્યા પછી છે ને આ બધું થોડુંક છેલ્લે આમ લગાડી દેવાનું. એટલા ઊંચું કરીએ ને એટલે સારું લાગે. બેસ આપણું નીચેનું બેસ રેડી છે. મેં તમને ઓલું ખાંડનું પાણી કીધું હતું. તમારી પાસે ગ્લુકોઝ હોય તો સારું. એ પાણીને આમ લેવાનું. સ્પોન્જ ઉપર થોડુંક આમ ડીપ કરી નાખવાનું. તમને એમ લાગશે કે પ્રિયાંશભાઈ તમે કેક શીખ્યા લાગો. એટલે મને બધું આવડે. તમારે શીખવું એટલું કોમેન્ટ કરજો, હું તમને શીખવાડતો છે. બસ હવે આમ આપણે વચ્ચે લગાડવાનું છે. આવડો આપણે જે ક્રીમ રેડી કર્યું હતું એ. ચાલો આપણું પેલું બેસ છે એ રેડી છે. હવે આ જોઈને તમને એમ થતું છે કે એ પેલા કેવું જોયું નથી ગમે એવું, પણ તમે વિડીયો જોવો તમને આખી કેક કેવી રીતે બનાવી દો ને તમે ખાલી વિડીયો જોશો અને કેમ આખું ફિનિશિંગ આપવાનું એ તમે જોશો. જોવો ગાઈસ આ બાજુ આપણી ચોકલેટ ખમણાઈ ગઈ છે અને આવો મસ્ત સ્ટ્રક્ચર આવી ગયું છે. હવે તમને એમ લાગશે કે એ આવું ક્યાંથી બધું બનાવ્યું મસ્ત ગોળ ગોળ. આ ખાલી ખમણી હોય ને આદુ ખમણવાની એમાં ખાલી આમ ખમણી નાખી છે તમે આમ આકાર જોવો તમે. કોકને એમ લાગે ઓહો વેરી પ્રોફેશનલ. અને આપણે ફ્રીજમાં મૂકી દઈશું અને આપણે આપણું કામ છે શરૂ કરી દઈશું. હવે આ ક્રીમ લગાડાઈ ગયું છે. આની ઉપર આપણે વ્હાઈટ ક્રીમ ક્રીમ કહેવાય એ ક્રીમ આપણે અહીંયા લગાડવાનું છે. એ અત્યારે થોડુંક જ લગાડશું કારણ કે આ ક્રીમ બધાને ભાવે. એ ક્રીમ વધારે હોય ને કેકમાં એ બધાને ન ભાવે. આ કેક બહુ જ માટે હેલ્ધી પણ છે. તો હાલ હવે એ ક્રીમ આપણે લગાડીએ. આ ક્રીમ છે જો 100 રૂપિયાનું કોઈ પણ કેકની બેકરીથી કેકની જગ્યા હોય ને ત્યાંથી 100 રૂપિયાનું તૈયાર આપી દે. એ જ લઈ આવે. ઘરે બનાવવાની કઈ કરાય નહીં. ઘરે પણ બને. મને બનાવતા પણ આવડે છે. એકવાર તમે કહેશો તો એની પણ રેસીપી આપીશ. જો બસ આમાંથી આમ થોડું ગમતું લેવાનું. બીજું પણ આ વ્હાઈટ ક્રીમ કીધું હતું એ પણ લગાડે. આ એનું આપણું બીજું બ્રેડ. આ જાડું બ્રેડ છે એટલે હું વચ્ચે રાખું છું કારણ કે આને ઓલું કરશું એટલે ટેસ્ટ બ્રેડનો વધારે સારો આવશે એટલે વચમાં લઈએ છીએ. આમ અને આજુબાજુમાં બગડે તો તમે તાર વાંધો ને આપણે છેલ્લે ક્લીન અપ કરી નાખશું. અને પાછું આપણે લેશું આવડું આ પાણી છે તમને શીખવાડ્યું તો આની રેસીપી પણ મેં તમને દીધી જ છે આ વિડીયોમાં. આનાથી છે ને બ્રેડ કોરું ન લાગે. સમજ્યા તમે ગાઈસ?
બહુ વધારે પડતું નહીં નાખવાનું, નકર લોંડા થઈ જાય કેકમાં. અને હવે આપણે પાછું આપણું આ લેયર્સ લગાડી દઈશું. હવે આપણે એક આખું ઓરિયોનું બિસ્કિટ વચ્ચે મૂકશું એટલે આમ કરમ અવાજ આવે. આ રીતનો છે. અને હવે પાછું આપણે થોડુંક વ્હાઈટ ક્રીમ લગાડી લેશું. એમાં વ્હાઈટ ક્રીમ પણ લગાડાઈ હશે ને તમને એમ લાગતો હશે એ પીલા આમાં તો હજી કાંઈ આકાર તમને દેખાતો નથી. ઊભા રહ્યો, તમને આખી કેકનો લુક બતાવું ત્યારે તમે જોજો. ફાઇનલી છેલ્લું લેયર છે અને એને આપણે આમ મૂકવાનું ઊંધું. અને આ છેલ્લું લેયર છે એટલે આમાં થોડું વધારે પાણી નાખવાનું. એવું નહીં કરવાનું, પાણી મીડિયમ જ જેમ નાખ્યું છે એમ જ નાખવાનું. ત્રીજો અને લાસ્ટ લેયર જે હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે અને થોડીક હાલત જોવા જેવી નથી. કોમેન્ટ ન કરતા જો આવું કરો છો, કામ થતું હોય એટલે આમ જ. અને હવે ફાઇનલ બેઝ છે બનાવવાનો છે તો હાલ એ તમને બનાવતા શીખવાડું. ઘણા લોકોને નહીં આવડતું હોય, મેઇન કેકમાં એ જ કામ છે તો હાલ બતાવો. ફાઇનલી આપણી કેક થઈ ગઈ છે રેડી. આ બાજુ આપણે ચોકલેટ્સ પણ જો ડાર્ક ચોકલેટ જે આપણે ખમીની હતી એ પણ રેડી છે. આની ઉપર જલ્દી સ્પ્રેડ કરી નાખીને આખો કેકનો લુક બતાવું તમને. ચાલો ફાઇનલ કેકનું રિઝલ્ટ જુઓ તમે. ખાલી તમે પહેલા કેક કેવી હતી તમને લાગતું તો આવી કેક હું બનાવી હતી પણ બનાવી દીધી છે. હવે આની ઉપર ખાલી 2 ઓરિયોના બિસ્કિટ આપણે મૂકી દઈશું એટલે આપણી આખી કેક કમ્પ્લીટ. જો હાલો મૂકે જ છે. થઈ ગઈ આપણી આખી કેક કમ્પ્લીટ. અને હવે કેકને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. ફાઇનલી કેક બની ગઈ છે અને આપણે હવે બધું કાઢી નાખશું. હવે સાંજે જ આવી મામાને ઘરે કેક લઈને. આમ કર તો દો છે ઓલું આઈ કરી દે. બ્લોક છે બ્લોક. હા હેલો બેન, તૈયાર થાવ છો તમે? તારો બર્થડે છે, હેપી બર્થડે. થેન્ક યુ. હાય. આજે મારો બર્થડે છે. આજે મારો બર્થડે છે. હેલો. પીલાને સબસ્ક્રાઇબ કરો એમ કે. લાઈક કરો. શેર કરો. જોરથી બોલ. જોરથી બોલ તો લાઈક કરો એમ કે. આમ જોઈને બોલ લાઈક કરો. ઉડી જાય હેઠા વહી જા. જો ઉડવા મેડા ઘરો પાસે એમાં જો.
સામુ જો આને જીવ નો હક ગાણિયાને જરીક લઈ એના હાથે કાપવા દે આવડે છે સમજો હવે આ કાપી લે બ્રાઉન આ કાપો ઊંધી ચપ્પુ કરીને નીચે ઊભી રહે વિપુલ ચપ્પુ સપો સીધો પકડ્યા આ ઈ કાપો વાહ શોખ છે ને એટલે લાવો હવે કાઢી દો એને કા લેવા દે ને ભાઈ મને ખવડાવ્યું નહીં એક વાર બધી ક્યાં કાઢી હાલો હવે આવો તમે. ચોકલેટ લઈ આ લે લો. પપ્પાને દીદીને જણુ દીદીને ભાઈને બીજું લે મોટો તારો વારો નથી લાગતો મામી તમે ચાખીને બતાવો તો કેવી બની કેવી લાગી હાલો એમ કેવી લાગી ખામ 2 મિનિટ ચાલ અરે હારે મૂકી દો એમ બરો હશે ખવડાય તો બીક લાગે મોટા મોટી હાલો તમને દઈએ પેલા બધાને દેવા હોય ને કે ખાઈ દીધી દેવા ચોકલેટ બાટે છે હેપી બર્થડે હેપી બર્થડે આજનો વિડીયો એટલો જ તે મળીશું બીજા વિડીયોમાં. આજનો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો. આજે આપણે કેક લઈને ગયા હતા અને કેક બધાને બહુ ભાવી. બાય.